રતાડિયા, બગડા, કણજરા જેવા અનેક મુન્દ્રા તાલુકાના મોટાભાગના ગામોના રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળે છે. સરકાર અને તંત્ર સત્વરે મુન્દ્રા તાલુકાના ગામોના રોડ રસ્તાના કામોને મંજૂરી આપે અને મંજૂર કરે તેવી ગ્રામીણ લોકોની માંગ છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. गाड़ियों असांजे गांव में हले थियूं ऐं नेरियुनि जा असीं फोटा कढाए ॾियूं असांजी पोजीशन आहे तो अहीं रजूआत कया आहियो कॾहिं? अब केॾा रजूआत कंहिंखे कयूं? कोई असांजो कोई सुणे ई नथो गाम में. सुणंदो हुए त कोई इन खे रजूआत कयूं. हींअर ॾिसो ओॾा थी आई आया पूरो पोजीशन आहे. रतड़िया गांव के ॿिया क्या क्या गांव बाजू में लागू पवंदा? नेरो, कुंदरोनी, बगड़ा, छसरा, वागुरा, मोकाई मड़े रोड लगे मळे रोड रस्ता मळे खराब मड़े खराब है हाजी आदे वने आई बगड़ा सुधी गिनी थी आजी बगड़ा साडे फाचरिया हीच पोजीशन है असान कोरनालो आजो मुन्ना बाप भाई मोहन भाई राठौर. તમારું નામ? મને અનિરુદ્ધ છે, કરશનજી જાડેજા. બાપુ શું કહો છો રોડ રસ્તા વિશે? રોડ બહુ અતિશય ખરાબમાં ખરાબ હોય રોડ. તમે જોઈ લો ગુંદાલાથી કરી ઠેઠ ફાચરિયા સુધી ક્યાંય પણ તમને 10 મીટર સારો રસ્તો મળશે નહીં. ન હાલે હોન્ડા, ન હાલે 2 વ્હીલર 3 વ્હીલર, કોઈ હાલે 4 વ્હીલર હાલી શકે એવી કોઈ પોઝિશન જ નથી. ન છૂટકે કોઈ પણ જે તે વાહનવાળા ડબલ ભાડું લઈને અમારે ત્યાં જવું પડે. ધારો કે 500 હાલતું હોય 1000 રૂપિયા લે, કારણ રસ્તો ખરાબ છે એના લીધે ડબલ ભાડું લેવા. ઓવરલોડ ગાડી 24 કલાક ચાલુ હોય છે. 24 કલાક ચાલુ મોટા પથ્થર ભરીને પગલા નથી લેવા કોઈ જાતના નહીં. અમારે સાંભળે કોને કહેવાય, ફરિયાદ કોને કરવી? પાછળના ફાલકા ખુલ્લા અહીંયા પડી જાય છે. પાછળના ફાલકા ખુલ્લા તમે મોટા પાછળ માણસો નહીં મશીને આવીને રસ્તામાંથી કાઢે છે તો એ ગામમાં કોઈ નથી કહેતો. હા પાણા પડ્યા જો ગેટ વેટ બધા પાણા તોડ્યા. નામ તમારું? કાનાભાઈ રબારી. શું કહો છો આ રોડ રસ્તા? આ રોડ તો બધા તૂટા પડે છે. તમે દેખો છો ઠેઠ ફાચરિયા સુધી ગુંદારા સુધી સાવ તૂટા પડે છે. કોઈ વાહન હાલતો નથી. કોઈ હા કરે નહીં. જેને અહીંયાથી જાય તો 150 રૂપિયા લે. ગુંદારા જવામાં કોઈ બીમાર હોય ઓછા કરી જો બધાને ખબર છે. આવા રસ્તા ખરાબ થઈ ગયા છે ને હવે બીજો કોઈ દા સાંભળતો નથી. મોટો કે ને કહીએ અમે સરકારને શું માંગ કરશો તમે? માંગતામાં એમ કહીએ છીએ કે આ રસ્તા બનાવવાની ફરજ છે તમારી, કરો, સારું કરી નાખો. બહુ સારું. ઘણી જગ્યાએ રોડ રસ્તા સરકાર બનાવે છે અને અહીંયા કાના બનાવે રોડ કેમ નથી બનતો? ફસી જાય છે. ગાડીઓ હાલે ઓવરલોડ હાલે ઘણી વાર. ગાડીઓ ઓવરલોડ રોડ સારો પડે તો ગાડીઓ એમને પથ્થર ને ગાડી ચિક્કાર હાલે. અહીંયા બિચારા બધા રાતના કોઈ હાલી ન શકે અહીંયાથી એકલા. મારું નામ પાંચાભાઈ, અમારા ગામનું નામ બગડા. રોડ રસ્તાની હાલત તો તમે બધા જુઓ છો, રોગા ખાડા પડ્યા છે. માણસો નથી હાલી શકતા, સાધન ક્યાંથી હાલી શકશે? બગડાથી જો અહીંયાથી જાય તો રતાળે સુધી રોગા, કુંદોળી પેલા આવે ત્યાં સુધી રોગા ખાડા, ઉમાંથી રતાળે જાય તો રતાળે સુધી ખાડા, રતાળી ગુંદાલા જાય તો ગુંદાલા સુધી રોગા ખાડા. આ હે ને હકીકતમાં ગુંદાલાથી રતનાર સુધી સરકારી મિલિટરી રોડ જાહેર કીધેલો છે, છતાં જોઈએ તો રોગા ખાડા પડ્યા. કદાચ એને મિલિટરી વાળાને જો ઓછીતાની જરૂરત પડે રોડની તો એ ક્યાંથી નીકળી શકે? આ મોટા મોટા ડમ્પરિયા હાલે 60 ટન 65 ટન 50 ટન ભરીને કોઈ રોડ આખો નથી રહેવા દીધો. બધા ખાડા રોગા ખાડા પડ્યા તોડી નાખ્યા. ફાતરિયામાં વાળી આનાથી ખરાબ. ફાતરિયા પાટિયાથી પત્રી સુધી અત્યારે કોઈ હોન્ડા વાળો જઈ શકે એમ નથી, એટલા બધો ખરાબ છે. હોન્ડા વાળો પાછો વળી આવે. જાણ કરી છે અમે કેને જાણ કરી? જાણ કરીએ એક ફેરો એને અહીંયા કને ખાડા પૂર્યા, એ તો વરસાદ આવે એમાં તૂટી પડ્યા. ખાલી તેમાં ડામર તો નાખ્યો નતો. એટલે આ રોડ રસ્તાના કામ કેવા થાય તો આ રોડ રસ્તાના કામ થાય માથે ઉપર ચલો માં એડિયો નાખીને લાહું કરીને હાલે જાય, પછી પહેલી જ વરસાદ થાય એટલે પરબાર તૂટી પડે. કાંઈ નથી. અને પેલું હકીકતમાં તો આ રોડ બનાવે ને રોડ કેવી રીતે બનાવવો જોઈએ? હવે અત્યારે આ રોડ છે એને બરોબર એને પેલા આવે જેસીબી તમારું આવે એને ખોદીને એક પાય નાખી દે, બધો કચરો કાઢી નાખે. પછી એમાં થોડું જાજુ માં મેટલ નાખે ન નાખે ને પછી મારો ડામર નાખી દે એટલે પહેલે જ વરસાદ કાકરી જે એની હોય ને ગોળા જમીનમાં ઘૂંટી જાય એટલે ડામર તૂટી જાય. પણ હકીકતમાં આને જ રોડને તમે સાફ કરીને ઉપરથી ડામર આખો એમને એમ કરાવી નાખો તો પાછો જિંદગીમાં જાય નહીં. તો પાયો નીચે એનો મજબૂત હોય. આ ડામર પડ્યો ઈ ને ડામરમાં બીજો ડામર થઈ જાય તો જાય નહીં.
વાત છે ખાડા હોય એટલે ધજ હોય એ કાઢી નાખે ને ખાડા કાઢી નાખે એટલે બધું ખરાબ થઈ જાય. નવો અમારી જમીન જ એવી છે, નવો માલ તો ચાલે જ નહીં, એનો પાયો મજબૂત હોય, આના ઉપર ડામર કરો બરાબર થઈ જાય. તાત્કાલિક બનાવે તો મહેરબાની એની, નકા અત્યારે કોઈ નથી, કોઈ માણસો હાલી શકે એમ નથી, કોઈ સાધન હાલી શકે એમ. અહીંયાથી કુંદોડી જવું હોય તો સાધન વાળો બચારો કટાડી જાય. કદાચ કોઈક તાત્કાલિક કોઈક તેડાવે ને તોય ના કહી દે કે ભાઈ અમે નહીં આવી. શું કરે તો રોકા ખાડા જોખીને કોઈ જાય નહીં, અને નથી કોઈ અહીંયા કને એવી બસ આવતી કે અમે બસમાં જાય. આ પ્રાઇવેટ સાધન હાલે એમ આવું જવું રે. પ્રાઇવેટ સાધન કંઈક જડે ને કંઈક ન પણ જડે. સરપંચ ગામના સરપંચ હતા, અત્યારે તો ક્યાં કેને એમ ચારે જ કોણ હંપારે એ કેને ખબર નથી, અમને ખબર નથી કોણ ચારે જ હંપારે. સરપંચ ની તો સરપંચ પૂરી થઈ ગઈ, ચારે જ કોણ હંપારે એ અમને કાંઈ ખબર નથી. કેને કેવું અમારે ગામમાં જોવો તો ગામમાં ખાડા, સીમમાં જોવો તો રોડ માં ખાડા, જ્યાં જાય એમાં કને ખાડા. કેવા કેને જવું? સરકારી કામમાં અત્યારે કાંઈ નથી. અહીંયા આવે આટા દઈને હાલ્યા જાય, રૂડું મનાવી જાય, કામગીરી એટલે બહુ ખીચાની કામ તો જે થતું હોય. સરકાર તો સારી છે પણ વચલા જ છે ને. જો આમાં તો કંથરાડી આવે, કંથરાડી એ આમ જ હું પોતે સરપંચ થઈ રહું. કેટલા વર્ષ હતા? 10 વર્ષ. તો તમારા સમયકાળમાં કેવા હતા કામગીરી ને અત્યારે કેવી કામગીરી છે? તેની કામગીરીમાં એક મતલબ હતો. જો આ ધરતીકંપ થયા, વાવાઝોડા આવ્યા, એમાં બધું મકાન અમુક માણસોના, ગરીબ માણસોના બનાયા, રોડ બનાયા, આ પાણીની લાઈન આવી. તમારા કાળમાં તમે હા. કામગીરી કરેલી છે? હા. અને અત્યારે સરપંચો કેવી કામગીરી કરે? અત્યારે બરાબર ગામમાં નહીં, ગેરરીતિ કરે કે એકદમ પ્રામાણિકતાથી કામગીરી? થોડીક પેલા થોડોક નવું સવું હોય ને તો કરે, પછી તો પૂરું થયું. હવે નકા ચાલતી નથી. હે? પ્રજાના કામ ઓછા ને પોતાના કામ ઓછા. ઘણા પોતાનો ખીચામાં આપે ને ખપે ને. મારું નામ પશુપાલક તરીકે સેવા આપી છે ડૉક્ટર ઠુમર જયદીપ. એવા તો આપણે રતડિયાથી બગડા સુધીનો રોડ ઘણો ખરાબ છે. બીજો ફાસરિયાથી પતરીનો રોડ ઘણો ખરાબ છે. અતિશય એટલે ઘણો ખરાબ છે. એમાં ટુ વ્હીલ વાળા તો હાલી જ ન હોય કે એટલો ખરાબ છે, ઘણો ખરાબ છે. લોકોને હાલાકી ઘણી ભોગવવી પડે છે. વરસાદના ટાઈમમાં તો ઘણી તકલીફ થાય છે માણસોને. અને મોટા વાહનો હાલે છે લોડવાળા, અમને ઘણી તકલીફ થાય છે. અમને આવવા જવામાં ઘણી તકલીફ થાય છે. રજૂઆત કરી છે કે હવે રોડ બનાવો તો સારું કહેવાય, કારણ કે આપણે તમારા ખિસ્સામાંથી તો પૈસા આપવા નથી, સરકાર આપે છે એનાથી બનાવવાના છે. એની એવી રીતે જ આપણે કરવાનું છે. આપણે ખાલી ઓર્ડર પાસ કરાવવાના છે, આ ઉપરથી જ પૈસા આવવાના છે. થઈ જાય તો લોકોને સારું થઈ જાય, એમ વાંધો નથી. આપણે ખોટું કરવું નથી. આચરિયા ગામથી કેટલા ગામ અન્ય જોડતા રોડ રસ્તા? પાછરિયાથી પતરીથી બગડા વાઘોરા, લપરાવાળા, 4-5 ગામડા છે અને ઘણી તકલીફ થાય છે. પછી અહીંથી પાછરિયાથી સીધો પછી હાઈવે ઉપર નીકળે છે. આ રોડ સીધો રોડ તો ઘણો ખરાબ છે હાઈવે સુધી. શું કારણ હશે રોડ રસ્તાના કામો નથી થતા? કારણ તો સરપંચનું છે મેન કારણ. સરપંચ લોકો હવે તો એક્ટિવ નથી તો હું પછી કાંઈ થવાનું નથી. સરપંચ પોતે જ હવે નવરા નથી એના પોતાના ધંધામાં. પોતે જે ગ્રાન્ટ આવે ખિસ્સામાં નાખી દે છે, પોતે જ નવરા નથી. સરપંચને બધા હાઈફાઈ ગાડીઓમાં ફરવું છે, રોલા પાડવા છે, બસ એનું કારણ છે, બાકી કોઈ કારણ નથી. બાકી સરપંચ એક્ટિવ હોય તો એ ઉપર રજૂઆત કરે ને કે ભાઈ રોડ રસ્તા કેમ ખરાબ છે. એ લોકોને ગ્રાન્ટ પાસ કરાવવાની જવાબદારી હોય ને, બીજા કોણ કરે? ગામનો તો કોઈ કરશે નહીં. એ લોકોને ઘરના ખિસ્સામાંથી સરપંચને આપવાના નથી, કે પોતે ધંધો કરો એમાંથી નથી આપવા. સરપંચ જ આની જવાબદાર છે, બીજો કોઈ જવાબદાર નથી. કે હું જવાબદાર નથી, તમે જવાબદાર નથી. સરપંચ મેન જવાબદાર છે આના. સરપંચ કરશે તો આ કામ થશે, બાકી એકે કામ થશે નહીં. સરપંચને ધારાસભ્ય એક ધ્યાન આપે સરપંચ ઉપર, કાયદેસરનું કરે ને તો જ આ લોકો સુધરશે, બાકી સુધરવાનું નથી કોઈ. બાકી રોડ બનાવશે તો એ ખરાબ જ બનાવશે. રોડ ઊભા રહીને અધિકારી બનાવે ને તો સારો બનાવશે. બાકી રોડમાં ગેરરીતિમાં સરપંચે ખિસ્સામાં પૈસા ભરી લે છે. કામ એકદમ સારા નથી થતા, એવા જોઈએ ને એવા સારા નથી થતા. બાકી સરકાર તો તૈયાર જ છે પૈસા આપવા માટે, સરકારનો કાંઈ વાંધો નથી. મેન આપણે નીચેવાળા લોકો જો એક્ટિવ થાય ને તો વાંધો ન આવે.